આજ રોજ જેતપુર ખાતે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરાયું, જેમાં ખેડૂતોને વિવિધ સરકારી સહાય ચૂકવવામાં આવી। દેશના વિકાસ માટે ખેડૂતોનો ફાળો ખૂબ મહત્વનો છે, ત્યારે ખેડૂતો દેશના વિકાસમાં ભાગીદારી કરે તે માટે સરકાર દ્વારા રવિ કૃષિ મહોત્સવનું આયોજન સમગ્ર રાજ્યમાં કરવામાં આવે છે। આજરોજ જેતપુર ખાતે તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત 3 લાભાર્થીને પેમેન્ટ હુકમની કોપી આપવામાં આવેલ છે, જેની કુલ સહાયની રકમ 3 લાખ રૂપિયા થાય છે, તથા અન્ય 3 લાભાર્થીને ફાર્મ મિકેનાઇઝેશન ઘટક અંતર્ગત પાવર થ્રેસર ઘટકના પેમેન્ટ હુકમ આપવામાં આવેલ છે, જેના જે 3 લાભાર્થીના કુલ સહાયની રકમ રૂપિયા 4,22,000 થાય છે। આમ કુલ 6 લાભાર્થીઓને 7,22,000 જેવી સહાયના પેમેન્ટના હુકમનું વિતરણ કરવામાં આવેલ છે। આ ઉપરાંત ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે તે માટે નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સાથોસાથ ખેડૂતો માટે કામ કરતી સંસ્થાઓ દ્વારા પ્રાકૃતિક ખેતીને લાગતા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। રવિ કૃષિ મહોત્સવમાં તાલુકા પંચાયતના પ્રમુખ તથા જિલ્લા પંચાયતના સભ્ય, પીજી કિયાડા ચેરમેન, કારોબારી ચેરમેન, જિલ્લા પંચાયત રાજકોટ તથા જિલ્લા પંચાયતના સદસ્ય, તમામ જેતપુર તાલુકા સીટના તાલુકા પંચાયતના સદસ્ય, તમામ એપીએમસીના ચેરમેન તથા તાલુકા સંગઠનના તમામ હોદ્દેદારો અને ખેડૂતો હાજર રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ આશિષ પાટીલ। જય ગૌ માતા। આત્મનિર્ભર ગૌ પ્રાકૃતિક કૃષિ રાજકોટ જિલ્લો આ અત્યારે આત્મનિર્ભર ગૌ પ્રાકૃતિક કૃષિ એટલે કે અમારું રાજકોટ જિલ્લાના 100% પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનો અહીંયા સ્ટોલ છે, અને રવિ કૃષિ મહોત્સવની અંદર આત્મનિર્ભર ગ્રુપના ખેડૂતોને અહીંયા બોલાવવામાં આવ્યા છે, તેમની જણસ લઈને આવ્યા છે અને કાર્યક્રમ પણ માણી રહ્યા હતા, અને કાર્યક્રમ સંપૂર્ણપણે શાંતિપૂર્વક કાર્યક્રમ નિહાળ્યો। લોકોમાં જાગૃતિ પણ ઘણી આવી રહી છે અને લોકો સામેથી પૂછી રહ્યા છે। જે પહેલાં હતું એના કરતાં અત્યારે બહુ સારો રિસ્પોન્સ અમારી ટીમને પણ મળી રહ્યો છે, અને લોકો અત્યારે આત્મવિશ્વાસ સાથે પ્રાકૃતિક જણસ ખાવા માટે પણ લોકો પૂછી રહ્યા છે, અને પ્રાકૃતિક કૃષિ કેવી રીતના કરવી તેની પણ માહિતી લઈ રહ્યા છે। જય ગૌ માતા।